સન ને 7મા ધોરણની ગુજરાતીમાં એક વરસાદ ઉપર પાઠ આવે છે કે જેમાં વરસાદના અલગ અલગ રૂપો નું પૂછવામાં આવે છે કે એમાં 12 પ્રકારના વરસાદના સ્વરૂપ છે, જેમ કે છાંટા, ફોરા, કરા, હેલી, સાંબેલાધાર. તો આ બધાને યાદ કઈ રીતે રાખવા? તો આ યાદ રાખવા માટેની અમે એક સરસ મજાની ટ્રીક બનાવી. હેલી સાંબેલા ઢેફાને નેવા લઈને મોલિયો આવે છે, અને છાંટા, ફોરા ને કરા ફરફર વરસાવે છે, અને પછેડી મારી અડધી કરી નાખી. જો આ આખું વાક્ય બોલીએ ને એમાં જ બધા વરસાદના પ્રકાર આવી ગયા. જેમ કે હેલી, હેલી એટલે હેલી પોતે જ પ્રકાર છે. સાંબેલા, સાંબેલા ધાર. ઢેફા, ઢેફા ભાંગ. સાંબેલા ઢેફાને નેવા, નેવા એટલે નેવા ધાર. લઈને મોલિયો, મોલિયો પણ વરસાદનો પ્રકાર છે. કોણ આવે છે? મોલિયો આવે છે. જો અહીંયા સુધીનું ફરી પાછું કહો. હેલી સાંબેલા ઢેફાને નેવા લઈને મોલિયો આવે છે, અને છાંટા, ફોરા ને કરા આ ત્રણેય વરસાદના પ્રકાર છે. છાંટા, ફોરા ને કરા કેવી રીતે વરસાવે? ફરફર વરસાવે છે. તો અહીંયા ફરફર એ વરસાદનો પ્રકાર છે. એટલે છાંટા, ફોરા ને કરા અને ફરફર વરસાદનો પ્રકાર છે. ફરફર વરસાવે છે. શું કરી નાખ્યું? તો કે પછેડી મારી અડધી કરી નાખી. પછેડી એટલે પછેડીઓ, આ વરસાદનો પ્રકાર છે. પછેડી મારી અડધી, અડધી એટલે અરધ્યો, અરધ્યો, અડધી કરી નાખી એટલે અરધ્યો. થઈ ગયા 12 પ્રકાર. તો આ રીતે આ વરસાદના 12 પ્રકાર યાદ રાખી શકાય.